કૂકીઝમાં નવી વેરાયટી બધાને ગમતી હોય છે, તો ચાલો આજે જીરા કૂકીઝ બનાવી દઈએ, તે પણ ઘઉંના લોટમાંથી. તેના માટે 2 કપ ભરી ઘઉંનો લોટ લઈ લઈશું. થોડું વધારે હેલ્ધી કરવા માટે તેમાં 2 ચમચી ઓટ્સનો લોટ, શેકેલું જીરું થોડું ક્રશ કરી ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી દળેલી ખાંડ, અડધી ચમચી બેકિંગ પાવડર, 5 ચમચી બેકિંગ સોડા, 2 મોટી ચમચી બટર ઉમેરી હાથેથી લોટમાં સરખી રીતે મિલાવી બ્રેડ ક્રમ્સ જેવો લોટ તૈયાર કરી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. જરૂર મુજબ 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી લોટ બાંધી લઈશું. 2 થી 3 ચમચી દૂધમાં જ લોટ બંધાઈ જશે. લોટને મસળ્યા વગર માત્ર ભેગો કરી બાંધી લેવાનો છે. તેમાંથી લુવો કરી પ્લાસ્ટિક શીટ ઉપર લઈ ભાખરી જેવી થિકનેસનો રોટલો બનાવી તૈયાર કરી કોઈ પણ નાની વાટકીથી કટ આપી કૂકીઝનો શેપ આપી દઈશું. કટ કરેલી કૂકીઝને બેકિંગ ટ્રેમાં છૂટી ગોઠવી દઈશું. આ રીતે બધી કૂકીઝ બનાવી તૈયાર કરી લઈશું. આ રીતે હું બધી કૂકીઝ બનાવી તૈયાર કરી લઈશ. વધારાની કૂકીઝને બીજી પ્લેટમાં મૂકી ફ્રીજમાં મૂકી દઈશ અને વારા પરથી બેક કરી લઈશ. કૂકીઝ બેક કરવા માટે માઇક્રોવેવ પ્લસ કન્વેક્શન મોડ ઉપર પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે બેક કરવા માટે મૂકી દઈશું. મારી કૂકીઝ 5 જ મિનિટમાં બેક થઈ તૈયાર થઈ ગઈ છે. માઇક્રોવેવના ટેમ્પરેચર પ્રમાણે બેકિંગનો ટાઈમ સેટ કરવો. આ કૂકીઝ તમે કડાઈમાં પણ બેક કરી શકો છો. કૂકીઝ સરસ બેક થઈ તૈયાર થઈ ગઈ છે, તો તેને એક બાઉલમાં કાઢી લઈશું અને બાકીની કૂકીઝને તેમાં મૂકી ફરી 5 મિનિટ માટે હું બેક કરી લઈશ. તો તૈયાર છે ઘરે બનાવેલી એકદમ હેલ્ધી જીરા કૂકીઝ. આ કૂકીઝ ટ્રાય કરી તમારા રિવ્યૂ મને અવશ્ય આપશો.